આમ આદમી પાર્ટીમાંથી જેતપુર નગરપાલિકાની ચૂંટણી લડનાર મહિલાનો મૃતદેહ રાજકોટમાંથી અચાનક મળી આવતા મામલો હવે ગરમાયો છે. શું હતો સમગ્ર મામલો અને પરિવારનો આક્ષેપ કોના પર છે તેની વાત કરશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક એવી ઘટના વિશે વાત કરીશું જેણે માત્ર રાજકોટને જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી દીધો છે. એક 23 વર્ષની યુવતી જેણે જીવનમાં અનેક સપનાઓ જોયા હતા, જેણે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. આજે એ જ યુવતીનો મૃતદેહ રાજકોટના એક ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. મૃતક નંદની બોસમિયાના પરિવારજનોએ જે આક્ષેપો કર્યા છે તેણે આખા કેસની આત્મહત્યાથી હટાવીને હત્યા તરફ ઇશારો કરી રહી છે. વિગતે જો ઘટનાની જો ચર્ચા કરીએ તો રાજકોટના ગોંડલ ચોકડી પાસે આવેલી આગમ રેસિડેન્સીના એક ફ્લેટમાંથી 23 વર્ષીય નંદની બોસમિયાનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. નંદની મૂળ જેતપુરના નવાગઢની રહેવાસી હતી. સોમવારે સાંજે જ્યારે તેના પરિવારજનોએ તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામેથી કોઈ જવાબ ન મળ્યો. જે બાદ પરિવારજનોએ તપાસ કરાવી અને ત્યારે જે દ્રશ્ય સામે આવ્યું તેણે પરિવારને હચમચાવી દીધો. નંદીનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો, પરંતુ અહીં સવાલ એ થાય છે કે જો આ આત્મહત્યા હતી તો ફ્લેટનો મુખ્ય દરવાજો શા માટે અટકાવેલો હતો અને બાલ્કનીનો દરવાજો શા માટે ખુલ્લો હતો? આ બસ એ જ સવાલને કારણે અત્યારે હવે શંકા આત્મહત્યાથી હટીને હત્યા તરફ થઈ રહી છે. આ પ્રાપ્તિ વિગતો જે સામે આવી રહી છે ને એના જ કારણે હવે તપાસની દિશા પણ હવે બદલાઈ રહી છે. નંદની તે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે MR તરીકે કામ કરતી હતી અને સાથે સાથે સામાજિક રીતે પણ સક્રિય હતી. વર્ષ 2025ની જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં તેણે આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી હતી. અને હવે તમે થતું હશે કે એવા તો કયા પુરાવા હતા અને એવી તો કઈ આ કડીઓ હતી કે જેના કારણે આ આત્મહત્યા નહીં પણ હત્યા કહી શકાય. તો તમને જણાવી દઈએ કે નંદની લિવ ઇન પાર્ટનર અસલમ હુસેન સાથે સામા સંબંધો એટલે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને આ શંકાની સોય હવે અસલમ હુસેન પર અટકી રહી છે. નંદનીના પિતા જે ખુલાસા કર્યા છે તે ઘણા ચોંકાવનારા છે. અસલમ જે જૂનાગઢનો રહેવાસી હતો અને તે પરિણીત હતો અને તે એક સંતાનનો પણ બાપ હતો. નંદની સાથે લિવ ઇનમાં રહેવા છતાં તે પોતાની પત્ની પાસે અવનવાર જતો અને આ બાબતે નંદની અને અસલમ વચ્ચે અવનવાર ઝઘડા પણ થતા. પિતાનો આક્ષેપ એ છે કે અસલમ નંદનીને શારીરિક રીતે અને માનસિક રીતે ત્રાસ આપતો હતો. 2 દિવસ પહેલા જે નંદનીએ તેના માનેલા ભાઈના ઘરે રહેવા ગઈ હતી, પરંતુ ત્યારબાદ તે પાછી પોતાના ફ્લેટ પર આવી અને ત્યારબાદ આ દુર્ઘટના બની. પરિવારજનોનો આક્ષેપ માત્ર એક તરફી નથી પરંતુ તેમની પાસે નક્કર શંકાના કારણો પણ છે. નંદનીના પિતા આનંદભાઈએ સીધો આક્ષેપ કર્યો છે કે અસલમ બુટલેગર હતો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો. આટલું જ નહીં, અગાઉ જૂનાગઢમાં પણ જે અસલમ છે તેને પરિવાર દ્વારા નંદની પર છરી વડે હુમલો પણ કરાવવામાં આવ્યો હતો. મૃતક નંદનીની બહેન રૂપલ બોસમિયાનું કહેવું છે કે બનાવ બન્યા બાદની અસલમનો ફોન બંધ છે. જે નિર્દોષ હોય તો તે કેમ ભાગી જાય, તો તે કેમ પોતાનો ફોન બંધ રાખે? હવે આ જે સવાલો ચાલી રહ્યા છે અને તેમાં હવે ભૂમિકા અસલમની ખૂબ જ વધારે તણાઈ રહી છે. સૌ પહેલા આ મામલે મૃતકની બહેનનું શું કહેવું છે એકવાર એ પણ સાંભળી લઈએ. બેન રૂપલ આનંદભાઈ બોસમિયા. બેન, શું બનાવ બન્યો છે અને આ બનાવ વિશે તમારો આક્ષેપ શું છે અને કોની સામે આક્ષેપ છે? આક્ષેપ અમારો અસલમ સમા સામે છે, અસલમ હુસેન સમા. એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા. પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો. એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે. એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ. એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ. તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને એને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું. તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો. તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી એને વાત કરવી છે. શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને. અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય. એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી. પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ. શાહિદનો ફોન આવ્યો હતો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો છે કે એને મારી નાખેલી છે અમને કાંઈ ખબર નથી. જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય. આ જે તમે કહો કે અસલમ સમા કોણ હતો અને કોને માર્યા
અને તે બેના લગ્ન થયા હતા કે શું હતું? ઈ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો, એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા. અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા હારે એને મૈત્રી કરાર કરેલા હતા. અને એ જુનાગઢનો હતો, બુટલેગર હતો, માથા ભારે હતો, ગાંજાનો વેપારી હે, ઓનલાઈન ઓલો ગેમિંગના પૈસા ખાતામાં આવે ઈ કરે હે, અને હથિયારોના હમણાં જેની ઉપર કેસ થયા હે. એને હું કર્યું છે મારી બેન એને કઈ ખબર જ નથી. એટલે અગાઉ પણ એની ઉપર કઈ કામ? અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી, અને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને. ત્યારે અમે કેસ કર્યો તો, એની ફરિયાદી અમારી પાસે બધુંય છે, જે કઈ જોહે જોતું હોય છે એ મળી જાય. રાજકોટ તાલુકા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને હવે તપાસ શરૂ કરી છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને અહીં ખાસ નોંધવું રહ્યું છે કે ફોરેન્સિક તપાસ આ કેસમાં નિર્ણાયક સાબિત થશે. પોલીસ માટે હવે પડકાર એ છે કે શું આ આત્મહત્યા છે કે પછી હત્યા, તેને તપાસવું. અસલમની ધરપકડ અને તેની પૂછપરછ અને મોબાઈલ લોકેશન તથા કોલ ડિટેલ્સ આ કેસના રહસ્યો હવે ખોલી શકે છે. આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. શું લિવ ઇન રિલેશનશિપની સુરક્ષાનો અભાવ એ હવે મોટી સમસ્યા છે? નંદરીના પરિવારજનો ન્યાયની આશા રાખી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે દોષીને કડક સજા મળે. તપાસ ભલે ગમે તે દિશામાં હોય, પણ એક વાત ચોક્કસ છે કે પરિવારનો એક સભ્ય હવે પરિવાર ગુમાવ્યો છે અને તે સૌથી પીડાદાયક વાત છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે પોલીસ ક્યારે અસલમની ધરપકડ કરે છે અને ક્યારે આ મામલે વધુ વિગતો બહાર આવે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.